તો રાજકોટનો લોકમેળો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। સ્ટોલ ધારકોને ભરેલી રકમ પરત મળશે। ધારાસભ્ય ઉદય કાનગડની દરમિયાનગીરીથી આ નિર્ણય લેવાયો છે। ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા મુખ્યમંત્રીને સમગ્ર મામલે જાણ કરાઈ। કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ તેમજ રાઇડ્સ સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। કલેક્ટરે સ્ટોલ ધારકોને બાંહેધરી આપી હતી અને હવે નિર્ણય લેવાયો છે કે રાજકોટનો આ મેળો બંધ કરવામાં આવશે, કારણ કે છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ છે, વરસાદના કારણે આ મેળો જે રીતે ખુલવો જોઈએ એ ઓપન નથી થઈ શક્યો અને જેના કારણે સ્ટોલ ધારકોએ જે રકમ ભરી હતી તે હવે પરત આપવામાં આવશે। ધારાસભ્યએ દરમિયાનગીરી કરી, કારણ કે જે લોકોએ સ્ટોલમાં જે અલગ અલગ સ્ટોલ ખરીદ્યા હતા અહીંયા મેળામાં તે લોકોને ખોટ જાત, કારણ કે આ મેળો ચાલી જ નથી શક્યો, તેના કારણે એ રકમ પરત આપવામાં આવશે। ગરીબ માણસો જે મેળામાં પોતાનો સ્ટોલ હોય, કોઈ રાઇડ્સ હોય, આ બધા લોકોને જે કંઈ એમને ડિપોઝિટ ભરી હોય એ સંપૂર્ણપણે એમને પરત મળે એના માટે બધાને સાથે રાખી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ પણ કીધું કે ભાઈ બધાને જે કંઈ જેટલા લોકો છે એ બધાને પૈસા પરત કરવામાં આવશે અને જે કાંઈ મેળાના જે બધા સ્ટોલ ધારકો છે એમને પણ ખુદ ગઝલવાળા હોય કે ચકેડીવાળા હોય કે કોઈ પણ હોય એ બધા જેટલા હોય ને બધાને પૈસા પરત મળશે। પોરબંદરમાં લોકમેળો આજ પૂરતો બંધ કરાયો છે। લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદથી ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે, જેના કારણે આજનો દિવસ આ લોકમેળો બંધ રહેશે। તો પોરબંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો। સાતમ આઠમનો આ મેળો છે અને મેળાને માલવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે, પરંતુ વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે, જેના કારણે મેળાને બંધ રાખવાનો આજના દિવસ પૂરતો આ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। પરંતુ જો આવતીકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો કદાચ નિર્ણય વધારી પણ શકે છે। પોરબંદર જિલ્લામાં જે રીતે ગઈકાલ રાતથી ભારે વરસાદ છે તે વરસાદ શરૂ થયો છે, ખાસ કરીને જે રાત બાદ જે વરસાદ જે છે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ છે તે પોરબંદર જિલ્લામાં વરસી ચૂક્યો છે, જેના કારણે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જન્માષ્ટમીનો જે લોકમેળો જે ચોપાટી ગ્રાઉન્ડ પર યોજાય છે ત્યાંના દ્રશ્યો છે કે જે ઘૂંટણસમા પાણી છે તે આ મેળા ગ્રાઉન્ડમાં ભરાઈ ચૂક્યા છે। આ જે પાણી ભરાવાના કારણે આ જે મેળો છે તે મેળો રદ કરવામાં આવ્યો છે આજના દિવસે અને જે ચકડોળ ધારકો છે, ખાણીપીણીના સ્ટોલ ધારકો છે, તમામ લોકોને આજે પાણી વરસાદના કારણે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। હાલ તો જે આપ જોઈ શકો છો કે દ્રશ્યો જે છે તે આખા જે વરસાદી જે પાણી છે તે પાણી મેળા ગ્રાઉન્ડમાં ફરી વળ્યા છે અને જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા હોવાથી જે મેળો છે તે મેળાને પણ આજના દિવસ પૂરતો બંધ રાખવાની ફરજ છે તે વહીવટીતંત્રને પડી છે। એટલે કહી શકાય કે ભારે વરસાદની જે આગાહી છે તેને જોતા હજુ પણ જે રીતે વરસાદ પોરબંદર જિલ્લામાં વરસે તેવી શક્યતા જોવાઈ રહી છે, ત્યારે હાલ તો કહી શકાય કે પોરબંદર જિલ્લામાં ખૂબ જ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ નાજુક છે અને જે વધુ જે વરસાદ જો આવશે તો વધુ પણ નુકસાન જે તે આ મેળામાં જે ધંધાર્થીઓ વેપારીઓ છે તેઓને સહન કરવાનો વારો આવી શકે છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો મોરબીના વાંકાનેરમાં માટેલધામનો માટેલીઓ ધરો 2 કાંઠે વધ્યો છે। માટેલધામ દર્શન કરવા આવતા ભક્તોને દર્શન ના કરવા આવવા માટે માટેલધામ મંદિર દ્વારા અપીલ કરાઈ છે। માટેલ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પાણી ભરાયા છે। માટેલધામ મંદિર દ્વારા વરસાદ પ્રભાવિત જે લોકો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે। તો આપ જોઈ શકો છો માટેલધામનો જે ધરો છે ત્યાં કેટલા પાણી ભરાઈ ગયા છે। કમરથી ઉપરના એટલે કે ધડ સુધીના પાણી છે, માણસ આખો ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે, જેના કારણે ભક્તોને પણ ત્યાં સુધી ન જવા માટે અપીલ કરવામાં આવી છે। જો કે મોરબી સુધીના ઘણા બધા રસ્તાઓ પણ અત્યારે બંધ છે। સુરેન્દ્રનગરનો હબિયાસર ગામનો પુલ ધરાશાયી થયો છે। પુલ તૂટવાનો બનાવ કેમેરામાં કેદ થયો છે। ચોટીલાના હબિયાસર ગામ પાસે આવેલો છે પુલ। ભારે વરસાદના કારણે પુલ નબળો પડતા ધરાશાયી થયો છે, તૂટી પડ્યો છે।
મોરસલ ડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ વધતા પુલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો. પુલ તૂટી પડવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ. પુલ તૂટી પડ્યો તે સમયે પુલના બંને છેડે લોકો પણ ઊભા હતા, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ. અને જોઈ લો આ દ્રશ્યો, ખરેખર ડરાવી દે તેવા આ દ્રશ્યો છે. જો કોઈ વ્યક્તિ આ પુલની ઉપર ઊભું હોત તો શું થાત? ધડાકાભેર તે પાણીના વહેણમાં જતું રહેત અને સાથે તે તણાઈ પણ જાત. તો ખરેખર ડરાવના દ્રશ્યો. અક્ષય આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. સંવાદદાતાજી અક્ષય, ડરાવના દ્રશ્યો છે, પુલ ધડાકાભેર તૂટી પડ્યો. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ચોટીલા તાલુકામાં છેલ્લા 2 દિવસથી આગ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ચોટીલા તાલુકાનો જે મોરસલ ડેમ છે, ડેમ ઓવરફ્લો થતા એ ડેમના ધસમસતા પાણી છે પુલની નીચેથી પસાર થયા હતા, જેને લઈ અને આજે વર્ષો જૂનો જે બિસ્માર પુલ છે એ ધરાશાયી થઈ ગયો હતો. પુલની બંને તરફ લોકો હતા અને જે પુલ તૂટવાની સમગ્ર ઘટના છે એ કેમેરામાં કેદ થઈ ગઈ હતું. પરંતુ સદનસીબે એ હતા કે આ પુલ તૂટવાની જે ઘટના છે એમાં એક પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. પરંતુ હાલ જે અભ્યાસર ગામ છે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે ને ગામમાં જે લોકો છે તે ગામમાં રહી ગયા છે, જે ગામની બહાર છે તે લોકો હવે ગામમાં પરત જઈ નથી શકે. અક્ષય, કેટલા ગામને જોડતો આ પુલ છે? કયો આ રસ્તો છે? આ ચોટીલાથી હબિયાસર ગામને જોડતો પુલ છે. હબિયાસર એક જ ગામ આની સાથે જોડાયેલું છે, પરંતુ ગામની આ તરફ જે લોકો છે તે હવે ગામમાં અંદર જઈ શકે તેવી સ્થિતિ નથી. ગામમાં કોઈ હોસ્પિટલના કે કોઈ એવા કામથી બહાર આવવાનું થાય તો હવે ગામ લોકો છે એ પણ આ પુલ ક્રોસ કરી અને બીજી તરફ આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જી અક્ષય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પડે પડની ખબર અમે આપને બતાવી રહ્યા છીએ અને ખૂણા ખૂણા પર ન્યૂઝ 18 ગુજરાત